જાજરમાન લગ્ન મંડપની ચોરીએ પરણતા તમે અનેક લોકો જોયા હશે, પરંતુ શું તમે હોસ્પિટલમાં આઈસીયુ બેડ પર સૂતેલી કન્યાના માથામાં આજીવન સાથ આપવાના વચન સાથે સિંદૂર ભરતા વરરાજા જોયા છે? જી હા, આ કોઈ ફિલ્મના કાલ્પનિક દ્રશ્યો નહીં, પરંતુ હકીકતમાં બનેલી ઘટના છે, જ્યાં ના તો કોઈ અતિથિઓ હતા, ના હતો કન્યાના શરીર પર શણગાર, ના ઘરેણાની ચમક હતી, ના રોશનીની રોનક, ના હતો જમણવાર, ના વ્યવહાર. હતા તો ત્યાં હાજર લોકોની આંખોમાં આંસુ. એક બાજુ લેવાયેલા લગ્ન અને બીજી બાજુ કન્યા સાથે ઘટેલી એક દુર્ઘટના. અને આ પરિસ્થિતિમાં પણ કન્યાનો સાથ છોડવાને બદલે હોસ્પિટલમાં જ લગ્ન કરનાર વરરાજા. આ ઘટના વિશે જાણીને તમે પણ ભાવુક થઈ જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા, અને હાલમાં જ લગ્નના મંડપને બદલે હોસ્પિટલમાં થયેલા લગ્નની સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં 16 સંસ્કારમાંના એક સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે. અનેક વિધિઓની દિવ્યતા અને સંસ્કૃતિની સભ્યતા સાથે ઉજવાતા લગ્નને આપણે ત્યાં ભવ્ય ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. નવવરવધુ અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી એકબીજાને આજીવન સાથ આપવાના વચન આપે છે, પરંતુ આપણે ત્યાં એક બાજુ લગ્ન તૂટવા એ જાણે સામાન્ય ઘટના બનતી જાય છે. આવા સમયે પણ શું તમે વિચારી શકો છો કે કોઈ લગ્ન ભવ્ય મંડપની બદલે હોસ્પિટલમાં જ થાય તો? શું તમે માની શકો છો કે અતિથિઓની હાજરીને બદલે ડોક્ટરની હાજરીમાં જ આઈસીયુના બેડ પર સૂતેલી કન્યાના માથામાં વરરાજા સિંદૂર ભરે તો? અને જે પરિવારે પોતાની પુત્રીના લગ્નના સપના જોયા હોય તે પરિવારને પોતાની પુત્રીના લગ્ન હોસ્પિટલમાં જ જોવા પડે તો? તમે કહેશો, શું વાત કરો છો? એવું તે વળી શું થયું કે લગ્ન મંડપની બદલે હોસ્પિટલમાં થયા? તો આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં લગ્નની આ અનોખી ઘટના સામે આવી છે, જ્યાં ગત બુધવારે રાત્રે વરરાજાએ આઈસીયુમાં દાખલ દુલ્હનના કપાળ પર સિંદૂર લગાવ્યું અને આ દરમિયાન પૂજારીએ મંત્રોચ્ચાર કર્યા અને ત્યાં જ બંને પાસેથી 7 વચનો અપાવ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે આ વિધિઓ દરમિયાન દુલ્હન તેના હોસ્પિટલના કપડાઓમાં જ પલંગ પર સૂઈ રહી હતી. આ ભાવુક દ્રશ્યો જોઈ ત્યાં હાજર પરિવારજનો અને હોસ્પિટલમાં કામ કરતા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી, અને મહેમાનોને બદલે હોસ્પિટલના ડોક્ટરો, નર્સો અને સ્ટાફના લોકો આ અનોખા લગ્નના સાક્ષી બન્યા. આ પછી વરરાજા દુલ્હનના ગામ પહોંચ્યા અને ત્યાં લગ્નની અન્ય વિધિઓ પણ પૂર્ણ કરવામાં આવી હતી. એક અહેવાલ અનુસાર જોઈએ તો ગોરખપુરના હટવાર ગામના રહેવાસી એવા પૂજા યાદવના લગ્ન નવેમ્બર 2025માં મહાદેવ બજારના મહુવાના રહેવાસી સની યાદવ સાથે નક્કી થયા હતા. બાદમાં બંનેના લગ્નનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું હતું અને એ શુભ મુહૂર્ત હતું 13 મે 2026. અને આ દિવસે જ પૂજાની LLBની ફાઇનલ સેમિસ્ટરની એક્ઝામ હતી. સવારે તે તેના ભાઈ સાથે પરીક્ષા આપવા માટે જાય છે અને બીજી બાજુ ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. પરીક્ષા પૂરી થયા પછી બપોરે 12 વાગ્યાની આસપાસ બંને બાઇક પર જ ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક પૂજાને ચક્કર આવવા લાગ્યા અને તે ચાલતી બાઇક પરથી રસ્તા પર પડી ગઈ, જેના કારણે તેના માથામાં ગંભીર ઈજાઓ થઈ અને લોહી વહેવા લાગ્યું. તેના ભાઈએ ફોન કરીને પરિવારના સભ્યોને જાણ કરી અને તેની બહેનને તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયો. ગોરખપુરના દાઉદપુર સ્થિત આર્યન હોસ્પિટલમાં ડોક્ટરોએ તેની તપાસ કરી. માથામાં ગંભીર ઈજા અને બેભાન થવાને કારણે તેને તાત્કાલિક આઈસીયુમાં ખસેડવામાં આવી હતી. આ દરમિયાન પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા અને પરિવારજનો રોકકળ કરવા લાગ્યા. દરમિયાન સાંજનો સમય થયો અને વરરાજા સની યાદવ વરઘોડો લઈને નવવધુના ગામ હટવાર પહોંચ્યો. અહીં દ્વાર પૂજા અને અન્ય વિધિઓ પૂર્ણ કરવામાં આવી. ત્યારબાદ રાત્રે લગભગ 1 વાગ્યે સની અને તેના કેટલાક નજીકના સંબંધીઓ ત્યાં મહારાજને સાથે લઈને હોસ્પિટલ પહોંચ્યા. એક ક્ષણનો વિચાર કર્યા વગર વરરાજાએ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ પૂજાના કપાળ પર સિંદૂર લગાવ્યું. આ જોઈને ત્યાં હાજર પરિવારજનો, સગા સંબંધીઓ અને ડોક્ટર્સ પણ ભાવુક થઈ ગયા. ત્યારબાદ તેણે ગામ પરત ફરીને બાકીની વિધિઓ પણ પૂર્ણ કરી. આ તકે કન્યાના ભાઈ એવા સર્વેશ યાદવે કહ્યું કે પૂજા તેની LLB પરીક્ષા આપવા ગઈ હતી. બાઇક પર પાછા ફરતી વખતે તે પડી ગઈ. આજકાલ આવી પરિસ્થિતિઓમાં કોઈ લગ્ન કરવા માગતું નથી, પરંતુ મારી બહેનના લગ્ન તે દિવસે હતા
અને આવી પરિસ્થિતિમાં આવીને તેના કપાળ પર સિંદૂર લગાવવા બદલ હું વરરાજા અને તેના પરિવારનો આભારી છું. ત્યારે મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત થયેલી આ ઘટના વિશે જાણીને લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે એક બાજુ આજે લગ્ન તૂટવા એ જાણે સાવ સામાન્ય ઘટના બનતી જાય છે. 7 ભવના વચનો 7 દિવસ પણ નથી ટકતા. ત્યારે આવા સમયે વરરાજાએ લીધેલું આ પગલું સરાહનીય છે, કારણ કે કોઈ પણ માણસ સાથે દુર્ઘટના ઘટતી હોય છે. એવા સમયે સાથ અને સહકાર આપવો એ જ ખૂબ અગત્યનું હોય છે. ત્યારે આ ઘટનાને લઈને આપ સૌનું શું માનવું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.